નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે ધોરણ 6 ગણિતમાં પ્રકરણ 3 ચાલુ કરીશું. પ્રકરણ 3 છે સંખ્યા સાથે રમત. એમાં ભાગ 1 આજે ચલાવીએ, ભાગ 2 પછી આવતીકાલે ચલાવીશું. તો સંખ્યા સાથે રમતમાં સૌ પ્રથમ સંખ્યાનો અવયવ અને સંખ્યાનો અવયવી આપણે ભણવાનું છે. તેમજ અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો જે સંખ્યાના અવયવો માત્ર 2 જ હોય, 1 અને તે પોતે સંખ્યા, તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. વિભાજ્ય સંખ્યા એટલે શું? તો જે સંખ્યાના અવયવો 2 કરતાં વધારે હોય, તો તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. તો આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ ધોરણ 5માં ભણી ગયા છીએ. તો સંખ્યાનો અવયવ ભણીએ અહીંયા અને અવયવી ભણીએ. સંખ્યાનો અવયવ એટલે શું? તો જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. નિશેષ એટલે શેષ વગર, શેષ શૂન્ય મળે એને નિશેષ કહેવાય બાળકો. તો એ આપેલી સંખ્યાનો અવયવ કહે છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ 10. દાખલા તરીકે 10. તો 10 માટે 2 પંચા 10, 5 5 દુ 10. તો 2 અને 5 એ સંખ્યાના 10ના અવયવો છે. તેમજ 1 પણ તે સંખ્યાનો અવયવ છે. સંખ્યાનો અવયવ એટલે શું? આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. દાખલા તરીકે 5. 5ના અવયવો કયા? તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોગુ 20 વગેરે. આને 5ના અવયવીઓ ગણાય. 5ને 5 વડે ભાગી શકાય, 10ને 5 વડે ભાગી શકાય, 15ને પણ 5 વડે ભાગી શકાય. તો આપણે 5ના અવયવી 5, 10, 15, 20 વગેરે. અહીંયા અવયવ હતો તો 10ના અવયવો 1, 2 અને 5 તેમજ 10 છે. આ 10ના અવયવો છે. 1, 2, 5 અને 10. અને આ 5ના અવયવી આપણે લીધા. બંનેમાં ઉદાહરણ ચેક કર્યા. હવે આપણે સંખ્યાનો અવયવ અને સંખ્યાના અવયવી વિશે ભણ્યા. તો હવે સ્વાધ્યાય 3.1માં કેટલાક દાખલાઓ જોઈશું. એમાં એક્ઝામ્પલ નંબર 1, નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો. આપણે કેટલીક સંખ્યાઓ આપી છે, એ સંખ્યાના અવયવો આપણે જોઈએ શું મળે છે. અહીંયા એ નંબરનો દાખલો 24 છે. 24ના અવયવો કયા? તો 24 કયા ઘડિયામાં આવશે આપણે ચેક કરીએ. 1 ગુણ્યા 1ના ઘડિયામાં 1 24 24, 2 વડે 12 દુ 24, 3 વડે 3 અઠ્યું 24, 4 વડે 4 સત 24. 5ના ઘડિયામાં 24 ના આવે. 6ના ઘડિયામાં 6 4 24 એટલે એના એ મળે છે 4 અને 6 4 સત 24. તો 24ના અવયવો આપણે અહીંયા લખીએ 1 2 3 4 6 8 12 અને 24. એટલે 1 2 3 4 પછી 6 8 12 અને 24.
આપણને 24 ના અવયવો 15 બીજો દાખલો બી 15 શરૂઆતથી આપણે કયા ઘડિયામાં આવે ચેક કરીએ 1 ગુણ્યા 15 એટલે 15 2 ના ઘડિયામાં 15 નહીં આવે 3 ના ઘડિયામાં 3 પંચા 15 4 ના ઘડિયામાં ના આવે 5 ના ઘડિયામાં 5 તરી 15 એટલે એના એ મળે છે તો 15 ના અવયવો 15 ના 1 3 5 અને 15 1 3 5 અને 15 ચલો બે દાખલા સી નંબર નો દાખલો 21 કયા ઘડિયામાં આવે ચેક કરીએ પછી આપણે અવયવો લખી શકીશું તો 1 ગુણ્યા 21 એટલે 21 મળે 2 ના ઘડિયામાં 21 ના આવે 3 3 સત્યુ 21 એટલે 3 ગુણ્યા 7 3 સત્યુ 21 4 ના ઘડિયામાં 21 ના મળે 5 નહીં 5 24 5 5 25 એટલે 5 ના નહીં 6 ના ઘડિયામાં પણ ન મળે 21 7 ના ઘડિયામાં મળશે તો 7 તરી 21 એના એ આપણને મળે છે 3 સત્યુ 21 7 તરી 21 તો અવયવો કયા મળ્યા આપણને અવયવો 1 3 7 અને 21 1 3 7 અને 1 3 7 અને 21 1 3 7 અને 21 ચલો હવે 27 નો નંબર દાખલો ડી 27 તો 27 કયા ઘડિયામાં આવે તો 1 ગુણ્યા 27 2 ના ઘડિયામાં 27 ના મળે 3 3 9 27 3 9 27 4 ના ઘડિયામાં ના મળે 27 5 ના નહીં મળે 5 5 25 5 36 6 ના નહીં મળે 7 નહીં 8 ના ઘડિયામાં પણ 27 ના મળે 9 ના ઘડિયામાં મળે 9 તરી 27 એટલે આપણે અહીંયા અવયવો 1 3 9 અને 27 1 3 9 1 3 9 27 1 3 9 અને 27 હવે 12 નંબર 12 ના અવયવો શોધો તો 12 ના આપણે જોઈએ 1 ગુણ્યા 12 2 12 3 ચોકુ 12 1 12 2 ના ઘડિયામાં 2 છ 12 3 ના ઘડિયામાં 3 ચોકુ 12 પછી 4 ના ઘડિયામાં 4 તરી 12 એટલે એના એ મળે છે પછી આપણે આ અવયવો લખી દઈએ 1 2 3 4 6 અને 12 1 2 3 4 6 અને 12 1 2 3 1 2 3 1 2 3 4 6 12 4 6 12 હવે 20 રહ્યો બાકી 20 ના કયા ઘડિયામાં આવે ચેક કરીએ 1 ગુણ્યા 20 2 દાન 20 3 નહીં આવે 4 4 25 5 5 24 એના એ મળે ઘટક ફરીથી એટલે અટકાવી દેવાનું અને આપણા જે અવયવો છે એ લખી કાઢવાના 1 2 4 5 10 અને 20 1 2 4 5 10 અને 20 આ અવયવો 20 ના થાય એ રીતે 24 15 21 27 એફ સુધી ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2 પ્રથમ 5 અવયવી લખો 3 દાખલા આપેલા છે એના અવયવીઓ લખવાના છે તો બાળકો પહેલો એ નંબર 5 છે 5 ના અવયવી 5 ના અવયવી લખવા હોય તો 5 ગુણ્યા 1 એટલે 5 પ્રથમ 5 જ લખવાના છે અવયવી 5 ગુણ્યા 1 એટલે 5 5 ગુણ્યા 2 એટલે 5 દુ 10 5 ગુણ્યા 3 એટલે 5 તરી 15 અને 5 ગુણ્યા 4 એટલે 5 ચોગુ 20 કેટલા 5 થયા 1 2 3 4 જ થયા હજુ 5મો લઈએ 5 ગુણ્યા 5 એટલે 5 5 25 તો અહીંયા અવયવી લખી દઈએ 5 ના 5 10 15 20 અને 25 5 10 15 20 અને 25
આ 5ના અવયવીઓ 5 બની ગયા. એ પ્રમાણે બી નંબર 8ના અવયવી તો 8ના અવયવી હવે તમને બાળકો તરત જ ખબર પડશે કે 8નો ગડ્ડો બોલવાનો. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 4 32, 8 પંચો 40. 5 થયા 1 2 3 4 ને 5 થઈ ગયા એટલે અટકાવી દેવાનું. આપણે 5 અવયવી જ લખવાના છે. હવે સી નંબર 9ના અવયવી તો 9ના અવયવીમાં 9નો ઘડિયો આપણે શરૂઆત કરીએ. 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 4 37, 9 પંચા 45. 5 થયા ગણતરી જોઈએ 1 2 3 4 5 થઈ ગયા. તો આ આપણને પ્રથમ 5 અવયવી લખ્યા. દરેકના અવયવ ચોક્કસ હોય છે પરંતુ અવયવી અસંખ્ય મળે છે. દરેક સંખ્યાના અવયવી અસંખ્ય મળે છે પણ અવયવ સંખ્યાના ચોક્કસ હોય છે. હવે બીજા 2-4 દાખલા છે અવયવના અવયવીના એ ગૃહ કાર્યમાં કરવાના બાળકો. સ્વાધ્યાય 3.2 માં જોઈએ. હવે એક્ઝામ્પલ 1 કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો અને બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? તો કોઈ પણ બે સંખ્યાઓ લેવાની, એમાં એકી સંખ્યાઓનો સરવાળો ચેક કરીએ અને બેકી સંખ્યાઓનો સરવાળો ચેક કરીએ. તો આપણે થોડું કાચું કામ અહીંયા કરીએ કે એકી સંખ્યાઓ આપણને એક એકી સંખ્યા 3 એકી સંખ્યા, તો એનો સરવાળો કેટલો થાય? 1 + 3 એટલે 4. તો 4 કેવા મળ્યા બાળકો? આપણને બેકી મળે. એવી બીજી કોઈ એકી સંખ્યા લઈએ 5 અને 7. તો 5 અને 7 નો સરવાળો કેટલો થાય? 7 × 5 = 12 કેવા મળ્યા? બેકી સંખ્યા મળ્યા. એટલે એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યા મળે. કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો, તો એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા મળે. અહીં લખી દેવાનો જવાબ બેકી સંખ્યા મળે. ચલો એ પ્રમાણે બી નો જવાબ બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? એવું આપણે પાછું કામ કરીએ. બેકી સંખ્યાઓ 2 લઈએ. 2 અને 4 બેકી સંખ્યાઓ છે. એનો સરવાળો કરીએ 2 + 4 એટલે 4 ને 2 6. 6 કેવા મળ્યા? બેકી સંખ્યા જ મળી. હવે બીજી કોઈ બે બેકી સંખ્યાઓ લઈએ. 8 અને 10 લઈએ. ચલો 8 અને 10 બેકી સંખ્યાઓ છે. એનો સરવાળો કરીએ 8 + 10, 10 × 8 = 18. 18 કેવા મળ્યા? બેકી સંખ્યા મળી. એટલે આપણને સરવાળો બેકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા જ મળે છે. એટલે કે બેકી સંખ્યા મળે. બેકી સંખ્યા મળે. ઓકે. ચલો હવે એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા મળે છે. બેકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા મળે છે. ચલો એક્ઝામ્પલ 3 13 અને 31 એ અવિભાજ્ય છે. એ અવિભાજ્ય છે. 13 અને 31 અવિભાજ્ય છે બાળકો. ધોરણ 5 માં તમે ભણેલા છો અવિભાજ્ય સંખ્યાઓ વિશે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. તો 100 સંખ્યા સુધી આપણી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. તો સૌપ્રથમ આપણે 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ લખી દઈશું અને પછી નીચે જોડી લખીએ. તો અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 સુધીમાં આવતી હું અહીંયા લખું છું 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 હવે 1 થી 50 સુધીમાં આવી ગઈ. 51 થી 100 સુધીમાં 53 59 60 67 71 73 79 અને 89 અને છેલ્લી વધી 97. એટલે 1 થી 50 સુધીની. ત્યાર પછી 51 થી 60 માં 10 સંખ્યાઓ અવિભાજ્ય છે. 1 2 3 4 5 6 7 8 9 10. આમાંથી આપણે જોડી શોધવાની છે. તે 31 બંને અવિભાજ્ય છે. એવી કઈ સંખ્યાઓ છે? અહીંયા 13 અને 31 એવી સંખ્યાઓ આપણે 17 71 પણ છે.
17 71 પહેલી જોડી 13 31 આપેલી છે, બીજી જોડી 17 71, ત્રીજી જોડી 17 71, 19 માં નહીં મળે, 23 માં નહીં મળે, 29 નહીં, 37 માં 73 છે, જુઓ 37 અને 73 એ પણ એવી જોડી છે 37 73, પછી ચોથી જોડી 37 73, 37 પછી 41 માં નહીં હોય, 41 નહીં, 43 નહીં, 47 74 નથી, 35 નહીં, 59 55 નહીં, 67 70 દેખાય છે નહીં, 79 માં 97 જુઓ, ચોથી 79 અને 97, એમાં 79 અને 97 હવે આવી દેખાય એવી આપણે શોધવાની છે બાળકો. તો 13 અને 31 અવિભાજ્ય છે, તો એ રીતે 1 3 3 1 7 7 1 3 7 7 3 7 9 9 7 એવી આપણે શોધવાની. બીજી કોઈ નજરમાં પડે તો બાળકો આપણે લખી દેવાની, બરાબર. બીજી લગભગ હવે નથી, તો આવી જોડી લખવાની હતી. 17 71 આવી ગઈ, 83 38 59 57 તરત જ ખબર પડશે આ અવિભાજ્ય સંખ્યાઓ છે બાળકો. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 48 59 61 67 71 73 79 83 અને 97. હવે એક્ઝામ્પલ 4 જોઈએ. 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. 20 થી નાની આમાં કઈ દેખાય છે અવિભાજ્ય, તો આપણે ઉપર લખેલી છે. 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય, આમાંથી અવિભાજ્ય 20 થી નાની શોધી કાઢીએ. 2 3 5 7 11 13 17 19 એ 20 થી નાની છે, બરાબર. 2 3 5 7 11 13 17 19 આ અવિભાજ્ય છે બાળકો. એ 20 થી નાની આવી ગઈ. એ વિભાજ્ય સંખ્યા અલગથી લખો. આ અવિભાજ્ય થઈ. હવે આપણે વિભાજ્ય લખીએ. વિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય કઈ આના સિવાય નહીં આવે એ વિભાજ્ય, પણ એક છે બાળકો ના લખાય. એક વિશિષ્ટ સંખ્યા છે, એક નથી અવિભાજ્ય સંખ્યા કે એક નથી વિભાજ્ય સંખ્યા, એ વિશિષ્ટ સંખ્યા છે. એના સિવાયની 2 3 અવિભાજ્ય છે, 4 આવશે, પછી 5 આવી ગઈ, 6 વિભાજ્ય, 7 આવી ગઈ છે, 8 9 10 8 9 10, પછી 11 અવિભાજ્ય છે તો 12 આવશે, 13 નહીં આવે, 14 15 16 14 15 16 17 આવી ગઈ છે, 18 વિભાજ્ય, 19 આવી ગઈ છે. એટલે 9 વખત 20 થી નાની કરી એટલે 18 સુધી વિભાજ્ય આવશે. આ છે અવિભાજ્ય છે. અવિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ. ચલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5, 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો આપણે બાળકો પાંચમો દાખલો એવો છે કે 1 અને 10 વચ્ચે પુસ્તકની અંદર એક્ઝામ્પલ નંબર 5, 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 1 અને 10 વચ્ચે કઈ આવે? તો 1 થી 10 માં આપણે જાણીએ છીએ 2 3 5 અને 7 છે. એક્ઝામ્પલ નંબર 5, 1 થી 10 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા મોટી, અવિભાજ્ય સૌથી મોટી કઈ છે? મોટી કઈ છે? બરાબર. આવો દાખલો છે પુસ્તકમાં. 1 થી 10 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા સૌથી મોટી કઈ છે? અવિભાજ્ય સંખ્યા સૌથી મોટી કઈ છે? તો 2 3 5 7 એ સંખ્યાઓ અવિભાજ્ય છે. તો એ સંખ્યાઓ વિશે પુસ્તકમાં આપણે એક્ઝામ્પલ નંબર 5 છે તો એમાં 2 3 5 7 માં સૌથી મોટી
અવિભાજ્ય સંખ્યા 7 છે એટલે આપણને પાંચમો દાખલો પણ પૂર્ણ થયો. 1 થી 10 વચ્ચેમાં સૌથી મોટી 7 સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. તો બાળકો તમે આ રીતે અન્ય દાખલાઓ છે તે 3.2 માં પૂર્ણ કરવાના રહેશે.